મિત્રો હમણાં જે 1 મહિનાથી બીએલઓ મિત્રોએ જે મહેનત કરી એના ઉપરથી સરકારે એક ડ્રાફ્ટ યાદી રજૂ કરી છે। એ ડ્રાફ્ટ યાદીમાં તમારું નામ છે કે નહીં એ ખાસ ચેક કરજો અને જો ના હોય તો 18 જાન્યુઆરી પહેલાં અરજી કરી દેજો। હવે આ નામ કેવી રીતે સર્ચ કરવું એ માટેની આખી વિગત આપણે જાણીશું। તમે પણ નામ ચેક કરી દેજો અને વિડીયો દરેક મિત્રોને ગામના દરેક સભ્યોને શેર કરજો અને ખાસ ચેક કરવાનું કહેજો કે જો તમારું નામ ના હોય તો એની અરજી કરી દેજો। તો કેવી રીતે સર્ચ કરશું હવે આપણે જાણીએ। ગૂગલમાં ઇલેક્ટોરલ સર્ચ કરીને વેબસાઇટ સર્ચ કરો અને જે પ્રથમ વેબસાઇટ આવે એના ઉપર ક્લિક કરો। 3 રીતથી તમારું નામ ચેક કરી શકાય છે। એક પ્રથમ તમારું એપિક આઈડી કાર્ડ નંબર છે એ અહીંયા આપણે નાખીને ચેક કરી શકીએ છીએ। અહીંયા કેપ્ચા અને તમારું સ્ટેટ સિલેક્ટ કરી અને સર્ચ કરશો। જો રેકોર્ડ તમને મળે તો સમજવાનું કે તમારું નામ આવી ગયું છે। વ્યૂ ડિટેલ ઉપર ક્લિક કરવાથી તમારી સંપૂર્ણ વિગત અહીંયા તમને દેખાશે। તમે એમાં કોઈ ફેરફાર કરવા માગતા હોય તો એ ફોર્મ પ્રમાણે પણ અરજી કરી શકો છો। તમારા ડીઓ અને ઈઆરઓનું નામ પણ અહીં બતાવશે। જો તમે મોબાઈલ નંબર સાથેની માહિતી આપી હશે તો મોબાઈલ નંબર ઉપરથી પણ તમે સર્ચ કરી શકો છો। અને ત્રીજી રીતમાં તમારું નામ, ફાધરનું નામ કે હસબન્ડનું નામ નાખી તમારી જન્મ તારીખ નાખી અને જેન્ડર સિલેક્ટ કરીને પણ સર્ચ કરી શકો છો। તો જલ્દીથી તમારું નામ ચેક કરી લો અને શેર કરી દો આ વિડીયો તમારા તમામ મિત્રોને।